ગુજરાત અને રાજસ્થાન સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલના મોટા આરોપ લાગવામાં આવ્યા છે। રાજસ્થાનના ખેડૂતોએ જમીન કબજો કર્યો હોવાના આરોપ લાગવામાં આવ્યા છે। જે સરહદ નક્કી કરવી પડે, જે પિલ્લરો લગાવવા જોઈએ હજુ સુધી લાગ્યા નથી, એના લીધે આ વિવાદ ઊભો રહ્યો છે। લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ ઉત્તર ગુજરાતના સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાત અને રાજસ્થાનના સરહદીય વિસ્તારને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરોપ એવા લાગ્યા છે કે રાજસ્થાનના ખેડૂતોએ ગુજરાતના સરહદીય વિસ્તારના ખેડૂતોની જમીન પચાવી પાડી છે। આ ગુજરાત અને રાજસ્થાન સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં લગભગ 100 કરતા પણ વધુ ખેડૂતોની સાથે પૂર્વ ધારાસભ્યએ મોરચો માંડ્યો છે। ગુજરાત અને રાજસ્થાન સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલના મોટા આરોપ લાગવામાં આવ્યા છે। આ ધારાસભ્યએ મોટા આરોપ લગાવ્યા છે। ગુજરાતના સરહદીય રાજસ્થાનના ખેડૂતો સામે મોટા આરોપ લાગ્યા છે। રાજસ્થાનના ખેડૂતોએ જમીન કબજો કર્યો હોવાના આરોપ લાગવામાં આવ્યા છે। આ આરોપ સાથે ગુજરાતના સરહદીય વિસ્તારના ખેડૂતોની જમીન પર કબજો કર્યા હોવાના આરોપ એ પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ લગાવી રહ્યા છે। સાબરકાંઠાના ખેડૂતોની જમીન કબજે કરી હોવાના આરોપ અને આ આરોપ સાથે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી છે અને આ જ કાર્યવાહીના હેઠળ સાબરકાંઠા કલેક્ટરને ધારાસભ્યની આગેવાનીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્રની અંદર સાબરકાંઠાના એક રાજસ્થાન બોર્ડર નજીક આવેલા એક કેટલાય ખેડૂતો એક સાથે સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા કે જ્યાં પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ તમામ ખેડૂતોની એવી માંગ છે કે તેમની જમીને રાજસ્થાનના ખેડૂતોએ પચાવી પાડી છે। લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી રહી છે અને આ જો કાર્યવાહી ન કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ જે છે તેને આંદોલન માટેના માર્ગની પણ તૈયારી કરી છે। જો કે બંને રાજ્યો વચ્ચેને લઈ રાજસ્થાન અને ગુજરાતના સરહદીય એ વિસ્તારોને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સાબરકાંઠાના એ સરહદીય વિસ્તારો કે જે રાજસ્થાન બોર્ડર નજીક આવેલા છે ત્યાંના ખેડૂતો સાથે અન્યાય થતો હોવાની વાત સામે આવી રહી છે। ત્યાંના ખેડૂતોની જમીન રાજસ્થાનના ખેડૂતોએ પચાવી પાડી હોવાના આરોપ સાથે સાબરકાંઠા કલેક્ટરને ધારાસભ્યની આગેવાનીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્ર આપતાની સાથે જ પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે શું કહ્યું સાંભળો એ પણ। સર, જમીનનો વિવાદ છે, કયા પ્રકારનો વિવાદ કેટલા વર્ષોથી ચાલી રહ્યો છે? રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોના સરહદનો પ્રશ્ન ઘણા સમયથી ચાલે છે। એના માટે ત્યાંના લોકોએ એને બધાએ રજૂઆત કરી હતી। એનો સરહદનો જે વિવાદ છે એના માટે બંને સરકારો મળી હતી, બંને કલેક્ટરો મળ્યા હતા, પણ એને સમય થઈ ગયો। પણ જે સરહદ નક્કી કરવી પડે, જે પિલ્લરો લગાવવા જોઈએ હજુ સુધી લાગ્યા નથી, એના લીધે આ વિવાદ ઊભો રહ્યો છે। હવે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે જે ગુજરાતના આદિવાસીઓની જે રેવન્યુની જમીન છે, ફોરેસ્ટ ખાતામાં તો રાજસ્થાનના લોકો ઘૂસી જ ગયા છે, પણ રેવન્યુની જમીનની અંદર આદિવાસી ત્યાંના રાજસ્થાનના લોકો ઘૂસી ગયા છે। તો અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે આને તાત્કાલિક તપાસ કરીને લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો આપણે ગુજરાતની અંદર બનાવ્યો છે તો એ કે જે ઘૂસી ગયા છે એ રાજસ્થાનના ખેડૂતો એના ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવો જોઈએ એવી વાત અમે આજે કલેક્ટરશ્રીને કીધું છે અને રજૂઆત પણ કરી છે। કલેક્ટરશ્રી સાહેબ શું કહેવાય? કલેક્ટરશ્રીએ અમને કીધું છે કે આ વાત તદ્દન સાચી છે અને તાત્કાલિક હું તપાસ કરી અને જે લોકોએ રેવન્યુની જમીન ઉપર કબજો કર્યો છે એને લેન્ડ ગ્રેબિંગનો અમે કેસ કરીશું અને જે પ્રશ્ન છે બંને સરહદનો એના માટે પણ જે પિલ્લર લગાવવાના છે, જે બોર્ડર નક્કી થઈ ગઈ છે પણ જે પિલ્લર લગાવવાના છે એ અમે તાત્કાલિક કરી દઈશું એ મને કલેક્ટરશ્રીએ અમને કીધું છે। તો સાબરકાંઠાથી પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાની હેઠળ આ સરહદીય વિસ્તારના ખેડૂતોએ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર આપતાની સાથે જ કલેક્ટરે આખી આ વાત તેમની સાંભળી। એ દરમિયાન પૂર્વ ધારાસભ્યએ
મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે પૂર્વ કલેક્ટર જે છે એ આખી આ ઘટના મામલે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા માટેની તૈયાર છે. તેમને ખાતરી આપી છે કે તમામ જે આ ખેડૂતો છે એમની જમીને તેમને પાછી મળે પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે, કેમ કે આ સરહદીય વિસ્તાર છે અને સરહદીય વિસ્તાર ઉપર જો રાજસ્થાનના ખેડૂતો આ પ્રકારની જમીન બચાવી પડતા હોય તો એ ગુજરાતના ખેડૂતો માટે કલેક્ટરે પણ કીધું છે કે આ તમામની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ ખેડૂતોની જમીન અન્ય રાજ્યના કોઈ શખ્સે આવીને પડાવી જાય કે ખેડૂતો આવીને પડાવી જાય એ નહીં ચલાવી લેવામાં આવે, આ પ્રકારની ખાતરી પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલને આપવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આ બંને રાજ્યોની સરહદીય વિસ્તારનો આ મુદ્દો છે એ મુદ્દો કેટલો ગરમાય છે ને મુદ્દાને લઈ તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.